ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ વેચનારા વેચે છે અને પીનારા દારૂડિયા દારૂ પીવે છે. કાગળ પરની દારૂબંધી ઘણી બધી સમસ્યાઓને આમંત્રણ આપી રહી છે. દારૂ પીને વાહન હંકારવું એટલે કોઈ નિર્દોષનો જીવ પણ જઈ શકે છે, પણ તેમ છતાં પણ કેટલાક દારૂડિયાઓ આ વાત ગંભીરતાથી લેતા નથી, કેમ કે અહીં પણ કાયદાના રક્ષકો કડક કાર્યવાહી કરતા નથી. વડોદરામાં દારૂ પીને વાહન હંકારવાના મામલા અવારનવાર સામે આવતા હોય છે. શનિવારે મોડી રાત્રે અલકાપુરી ગરનાળાથી લઈને રેસકોર્સ રોડ તરફ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક i20ના કાર ચાલક મુખ્ય રોડ ઉપર કારને વાંકી ચૂકી કાર ચલાવી રહ્યો હતો, જેને લઈને વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. રસ્તા પર જતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાનો વિડીયો એક રિક્ષા ચાલક દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. કાર ચાલકે પોતાની કાર ડિવાઈડર સાથે પણ અથડાવી હતી અને કેટલાક વાહનોને ટક્કર મારતા રહી ગયો હતો. આ સમયે કાર ચાલકે વડોદરા શહેર પોલીસ કમિશનરના બંગલા સામે કાર ઊભી રાખી હતી અને ત્યાં લોકો સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. બનાવની જાણ થતાં જ અકોટા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આરોપી કાળુભાઈ જોગાભાઈ સટિયા રહે ભવાની સોસાયટી કામરેજ સુરતની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દારૂના નશામાં ધૂત સુરતના રહેવાસી કાર ચાલક કાળુભાઈ જોગાભાઈ સાટિયાએ આ કાંડ બાબતે નફ્ફટાઈથી કહ્યું હતું કે હું સુરતનો રહેવાસી છું અને અમદાવાદ ગયો હતો. અમદાવાદથી નીકળી રહ્યો હતો ત્યારે રસ્તામાં ચાલુ ગાડીમાં દારૂના 4 પેક પીધા હતા.